કરવામાં આવે છે. વડોદરામાં પણ આની શરૂઆત કરવામાં આવી છે. વડોદરાના કુલ 7 પોલીસ સ્ટેશનમાં કયા પોલીસ સ્ટેશનનો સમાવેશ કરાયો છે અને પ્રોજેક્ટની વિશિષ્ટતા શું છે? વર્ષ 2024 દરમિયાન બનેલ શરીર સંબંધી ગુનાઓના વિસ્તૃત અભ્યાસ કરીને આના પેટર્ન એનાલિસિસ કરીને હોટસ્પોટ્સ અને જે વોલ્યુમ ઓફ ઇન્સિડન્ટ જે કંઈ પોલીસ સ્ટેશન અને જ્યોગ્રાફિકલ એરિયામાં વધારે છે એવા એરિયાને આઈડેન્ટિફાઈ કરીને આવા બનાવ બનતા અટકાવવા, બનાવ બને તો પોલીસ રિસ્પોન્સીસ ક્વિક એન્ડ એફિશિયન્ટ રહે તે અંગેનું એક સ્ટ્રેટેજી આપણે ઘડીને આજથી આપણે અમલમાં મૂકી છે. આના ભાગરૂપે વડોદરા શહેરમાં 7 પોલીસ સ્ટેશન જ્યુરિસ્ડિક્શનને આપણે આઈડેન્ટિફાઈ કરી છે અને આ પોલીસ સ્ટેશનમાં બનેલા બનાવો અને ફરિયાદી, જ્યોગ્રાફિકલ લોકેશન, ટાઈમિંગ અને મોડસ ઓપરેન્ડી વગેરેના વિસ્તૃત અભ્યાસ કરીને સાથે સાથે આ વર્ષ દરમિયાન મળેલ અરજીઓ, નોન કોગ્નિઝેબલ ઓફેન્સીસના પણ વિસ્તૃત અભ્યાસ કરીને આપણે એક એક્શન પ્લાન તૈયાર કરી આજથી અમલમાં મૂકી છે. આમાં તમામ પોલીસ સ્ટેશનોના ફર્સ્ટ મોબાઈલ, સેકન્ડ મોબાઈલ, એમના ઇન્સ્પેક્ટર, સબ ઇન્સ્પેક્ટર, એએસઆઈ, હેડ કોન્સ્ટેબલ અને કોન્સ્ટેબલરી, ડી સ્ટાફ અને શી ટીમ અને મોટરસાઇકલ્સ અને સ્કૂટર્સ આ બધા પાર્ટિસિપેટ ડિપ્લોય થશે. દરેક અધિકારી કર્મચારી પાસે એમના કાર્યક્ષેત્રમાં બનેલ બનાવની વિગત અને જુદા જુદા જ્યોગ્રાફિકલ એરિયાનું સંવેદનશીલતા અને કાઉન્ટર માટેનું એક સ્પષ્ટ એક્શન પ્લાન કે સ્ટ્રેટેજી સાથે લોકો ઉતરશે અને સરપ્રાઇઝ એલિમેન્ટ સાથે બોડી ઓન કેમેરા, લાઠી, પબ્લિક એડ્રેસ સિસ્ટમ, ટોર્ચ, હેન્ડલ ટોર્ચ, ટીયર સ્મોક અમ્યુનિશન વગેરે વગેરે સાથે સુસજ્જિત પોલીસ ટીમ આવા વિસ્તારોમાં પહેરા ઉપર નીકળશે. મોબાઈલ પેટ્રોલ હોઈ શકે, મોટરસાઇકલ પેટ્રોલ હોઈ શકે, ફૂટ પેટ્રોલ સાથે સાથે સમન્સ વોરંટ બજાવતા ટીમ, ઇન્વેસ્ટિગેશન ટીમ અને પ્રોહિબિશન, ગેમ્બલિંગ વગેરે રેડ માટેના ટીમો પણ સતર્ક રહીને આ સમયગાળા દરમિયાન ઓપરેશન કરશે. આમાંથી શહેર પોલીસની અપેક્ષા છે કે કોઈ શરીર સંબંધી ગુનામાં ઘટાડો લાવવામાં, નિયંત્રણ લાવવામાં આપણે સફળતા મળશે અને ટપોરીઓ, ક્રિમિનલ્સ, એન્ટી સોશિયલ એલિમેન્ટ્સ અને હેડસ્ટ્રોંગ એલિમેન્ટ્સ કોઈ જગ્યાએ સક્રિય ના બને. કોઈ સુલે શાંતિને ભંગ કરવાનો પ્રયાસ કરે એવા કિસ્સાઓમાં પોલીસ ક્વિક રિસ્પોન્સિવ, એફિશિયન્ટ અને ઇફેક્ટિવ એક્શનથી આવા પરિસ્થિતિને નિયંત્રણ લાવવામાં અને કોઈ નાના ઘટના મોટું સ્વરૂપ ધારણ ના કરે તે પ્રકારની કાર્યવાહી કરવા માટે તૈયારી સાથે આજથી વડોદરા શહેરના પોલીસ અધિકારી કર્મચારીઓ ફરજ ઉપર તૈનાત થઈ રહ્યા છે. તો આવતા દિવસોમાં તમે જોઈ શકશો કે એક સ્ટ્રેટેજિક ઓપરેશનલ પ્લાનિંગ સાથે ઇમ્પ્લિમેન્ટ કરવાના કારણથી આ સ્કીમ અંતર્ગત આપણે સફળતા મળશે અને લોકો પણ આમાં સાથ સહકાર આપે અને એમના વિસ્તારમાં કોઈ સક્રિય ગુનેગાર કે એન્ટી સોશિયલ એલિમેન્ટ કે સ્ટ્રોંગ એલિમેન્ટ અંગે આપણે જાણકારી આપે અને પ્રોવોકેશનમાં કોઈ હિંસાત્મક ઘટનાના હિસ્સો ના બને. રિસ્ટ્રેન્ટ અને પાર્ટિસિપેટ એન્ડ શેર ઇન્ફોર્મેશન વિથ પોલીસ આ અપ્રોચથી તમે કરો તો શહેરમાં બનતા ઘટનાઓ ઘટશે અને તમારા ઇન્વોલ્વમેન્ટ ઇન એની ક્રિમિનલ કેસીસ વિલ ઓલ્સો ગેટ reduced. Thank you.